જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપ સાથે લીલા ટોપરાની ચીક્કી શેર કરવા જઈ રહી છું. ખૂબ જ સરળ છે, નવું છે કાંઈક. હમણાં સંક્રાંત આવી રહી છે તો એના માટે કંઈક સુંદર સામગ્રી. તો 1 કટોરી અહીં લીલા નારિયેળનું છીણ છે અને એની સામે અડધી કટોરી ગોળ છે. તો અને એલચીનો ભૂકો. તો હવે શું કરવાનું છે, આપણે એક કઢાઈ લઈ લઈએ. તો કઢાઈમાં પહેલાં આપણે 1 ચમચી ઘી કરી દઈએ, કારણ કે જ્યારે આપણે ગોળની કોઈ સામગ્રી કરતા હોય તો ઘી વધુ ના જોઈએ એમાં. તો આ લીલા નારિયેળની ચીક્કી ખૂબ સુંદર અને ખૂબ સરસ છે, ખૂબ ઝટપટ થઈ જાય છે. તો ઘી જરાક ગરમ થાય એટલે આપણે એમાં ગોળ પધરાવી દઈએ. તો અડધી વાટકી ગોળ છે. ગોળ ઓગળી જાય પછી આપણે એમાં ગોળની ચાસણી નહીં કરવાની. ગોળ ઓગળી જાય એટલે આપણે એમાં ટોપરું પધરાવી દેવાનું છે. તો આપણે સૂકા ટોપરાની ચીક્કી ખૂબ સુંદર થાય છે. તો આ લીલા ટોપરાની ચીક્કી બી ખૂબ જ સુંદર થાય છે. તો વૈષ્ણવ, અગર વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપને વિડીયો કેવો લાગ્યો છે. અને આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર કે આપ સૌને મારા વિડીયોઝ સામગ્રી ગમે છે. ખૂબ સારા આપ સૌ મને કમેન્ટ કરો છો, ખૂબ પ્રોત્સાહન મળે છે. એના માટે આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર. તો અહીં આપ જોઈ શકો છો વૈષ્ણવ, ગોળ ઓગળી ગયું છે. હવે જે જરાક એવા ગાંઠા છે બી ઓગળી જાય. ગેસની ફ્લેમને ધીમે જ રાખવાની, હાઈ નહીં કરવાની. તો વૈષ્ણવ, અગર ચેનલ પર નવા છો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જ્યારે બી આવી સરળ સુંદર અને તરત થઈ જ આવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન સૌથી પહેલાં પહોંચે. તો હવે નારિયેળની જે છીણ છે અહીં પધરાવી દીધી છે. આપ છીણ ન કરવી હોય ને તમે ક્રશ બી કરી શકો છો. ક્રશ કરશો તો બી વધુ. પણ આપણે જો આવી રીતે છીણ કરીએ ને તો જે સામગ્રી કરશો ને દેખાવ ખૂબ સુંદર આવશે. તો હવે શું છે, એને છે ને હવે આપણે ધીમું જ રાખવાનું છે ગેસને, અને આમાં ને આમાં આપણે એને શેકવાનું છે. હવે જ્યાં સુધી જે આપણે નારિયેળમાં આપણે જે એમાં જે દૂધનો ભાગ હોય, મોઇશ્ચર આખું નીકળી ન જાય ત્યાં સુધી આપણે એવી રીતે જેને શેકવાનું છે. તો આમાં ખાસી વાર નથી લાગતી અને ટોપરું કાચું બી નહીં રહેશે, એનું બી ટેન્શન આપ નહીં લેશો. સુંદર થઈ જશે સામગ્રી. તો આપ અહીં જોઈ શકો છો સુંદર થઈ ગયો છે. સુગંધી માટે આપણે એલચીનો ભૂકો પધરાવી દીધો છે. તમે એનો રંગ જોઈ શકો છો કેટલું સુંદર આવ્યું છે. તો હવે આ સામગ્રી થઈ ગઈ છે. હવે આપણે એને ડીશમાં ફટાફટ ઠારી દઈએ. તો વૈષ્ણવ, ખૂબ સરળ અને સુંદર અને એક નવી સામગ્રી લીલા ટોપરાની ચીક્કીનો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો જેથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. તો આપણે આવી રીતે તવીથાથી એને સરખું કરી લઈએ તો આપણે સુંદર દેખાઈ રહ્યું છે. શ્રી પ્રભુની સોહાય તેમ લીલા ટોપરાની ચીક્કી ખૂબ સુંદર બની છે. તો આ ઠંડુ થાય પછી આપણે એને ટૂંક કરી લઈએ. ગોળનું છે એટલે જરાક આપણને લાગે કે ચોંટે છે, પણ ચીક્કી ખૂબ જ સુંદર થાય છે. તો હવે શું કરીએ, ઉપરથી થોડીક સજાવટ કરી દઈએ તો થોડુંક સુંદર લાગે. તો ઉપર મેં અહીં બદામની કતરણ લીધી છે, એનાથી થોડુંક સાજી દીધું છે. બધું ખૂબ સુંદર લાગે. તો આ ઠંડુ થાય થોડુંક પછી આપણે એને ટૂંક કરી લઈએ. તો આ ઠંડુ થઈ ગયું, મેં એને ટૂંક કરી લીધી છે. સુંદર થઈ ગયું. હવે એને પ્લેટમાં આપણે હું સાજીને બતાવી દઉં. તો વૈષ્ણવ, ગોળનો ટોપરા પાક હું આપ સાથે ચોક્કસથી શેર કરીશ. તો સુંદર મેં પહેલાં ટૂંક કરી લીધું છે. જો આપણે આવી રીતે છીણ કરીએ ને, ખમણી લઈએ ને તો એનો દેખાવ ખૂબ સુંદર આવે. તો હવે આપણે ડીશમાં એને સાજી લઈએ. તો વૈષ્ણવ, અગર આપને કંઈ પૂછવું છે તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. હમણાં શિયાળામાં શ્રી પ્રભુને ગરમ સામગ્રી વધુ આવતી હોય તો આપણે અખરોટનો હરવો છે, આપણે અખરોટની બરફી છે, ખૂબ સુંદર થાય છે. એ વિડીયો આપ સાથે ચોક્કસથી શેર કરીશ. તો વૈષ્ણવ, ફરીથી કહું છું, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો. વૈષ્ણવ, આપ સૌના કમેન્ટ ખૂબ સારા લાગે છે. ખૂબ આનંદ થાય છે જાણીને કે આપ સૌને વિડીયો ખૂબ ગમે છે, સામગ્રી ગમે છે અને આપ સિદ્ધ કરો છો. તો આ સામગ્રી બી આપ સિદ્ધ કરશો, શ્રી પ્રભુને ધરાવશો અને કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો આપને આ સામગ્રી કેવી લાગી છે. તો વૈષ્ણવ, આપણે ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.